ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો? હું પણ મજામાં. મિત્રો, શ્રાવણ મહિનો ચાલે છે ને ભાઈ, ભૂકા કાઢી રહ્યો છે. અત્યારે છે ને તડકો છે ભાઈ, જો તડકો નીકળ્યો છે ને ગરમી છે ને પરસેવો વળે છે ભાઈ. અને મોર્નિંગમાં છે ને ભાઈ બિગેસ્ટ કિચનની અંદર મિત્રો, આપણું જે મોટું કિચન છે ને ત્યાં આપણે બધું માલ બનાવવાનું શરૂ કરી દીધું છે. બટુક ભોજન, નાના મોટા પ્રસંગ, આ બધા જેના ઘરે હોય ને આપણને ઓર્ડર આપે છે, તો આપણે એની વસ્તુ બધી બનાવી રહ્યા છીએ. અને હજી સિહોર થોડોક નાનો મોટો સામાન લેવા સિહોર જવાનું છે, તો એ તમને બ્લોગમાં જોવા મળશે, એટલે બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. જે લોકો આઉટ ઓફ સ્ટેટ એટલે ગુજરાતની બહારથી મારા વિડીયો જોતા હોય ને એક મને કમેન્ટ કરો ભાઈ, કેમ કે એક સરપ્રાઈઝ આવવાની છે. તો મને કોણ લોકો ક્યાંથી બ્લોગ જોવે છે ને એ કમેન્ટમાં જણાવો. અહીંયા ઘરની બહાર છે ને આજે ખોડિયાર માતાજીનું મંદિર છે આપણા ઘરની સામે જ, તો ત્યાં આજે હવન શરૂ થયો છે સવારમાં. ગામડામાં હવન હોય ને, બધા લોકો બહુ ભેગા થાય ને બધા એને આનંદ કરીએ, તો એ તમને બતાવું છું. અહીં સામે જ છે આપણા ઘરની સામે ખોડિયાર. હર હર મહાદેવ. આવો ભરતભાઈ. ત્યાં પોપટ બેઠા છે, કેટલા મસ્ત લાગે. માઇકનો ભૂંગળા હોય ને એની ઉપર બેઠા પોપટ. હવે ઘરે આવી ગયો પાછો મિત્રો, ખમણ બનાવ્યા છે, બતાવું તમને. રવિ લાઈટ કરતો તો ખમણ ગરમ ગરમ બનીને તૈયાર થઈ ગયા. ફરી એકવાર આ બધું ભોજનનું છે ને હવે આપણે લાડવા બનાવવાના. જો અહીં લાડવા બનશે. અહીંયા છે ને ભાઈ લાડવાનો લોટ બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યો છે ને આના આપણે લાડવા બનાવવાના. હું છે ને અહીંયા અત્યારે આ લાડવાનો ઘાણ નાખતો હતો. આ છોકરાને કીધું તું કાઢ નાખ થોડું. ભાઈ ખાખરિયાથી છે ને આપણા એક મિત્રનો ફોન આવ્યો છે કે ભાઈ મને લાડવા અને ગાંઠિયા ખમણ ને એવું દઈ જાવ ને, તો આપણે ગાડી કાઢીએ છીએ ને એને વસ્તુ દેવા જઈએ છીએ હોમ ડિલિવરી કરવા માટે. ભાઈ બધું કામ પડતું મૂકીને આપણે હોમ ડિલિવરી કરીએ છીએ મિત્રો. જો અહીં કામ ચાલુ હતું ને, કામ પડતું મૂકીને હું મિત્રને છે ને ભાઈ હોમ ડિલિવરી દેવા જાઉં છું. લાડવા, ગાંઠિયા, ખમણ, સેવ આ બધી વસ્તુ એને ઘરે મંગાવીશ, તો એને દઈ આવીએ ફટાફટ. તો જો આમાં છે ને લાડવા છે બેમાં, આ ખમણ, સેવ, ગાંઠિયા આ બધી વસ્તુ આપણે છે ને પાર્સલમાં દઈ આવીએ. આપણે પેથાભાઈ કરીને મેં વાત કરી હતી ને, હું એને અત્યારે મારા લાડવા, ગાંઠિયા, ખમણ દેવા આવ્યો છું. જો બા પેથાભાઈ, આપણે પેથાભાઈને પૂછીએ કે આપણા લાડવા ગાંઠિયા કેવા છે. પેથાભાઈને પૂછીએ આપણે પેથાભાઈને પૂછીએ કે અવારનવાર પેથાભાઈ તો અવારનવાર આપણો સામાન મંગાવે લાડવા ગાંઠિયાનું. કેવું લાગે છે પેથાભાઈ, તમે બહુ સરસ મિત્રોને જણાવો. બહુ સરસ છે. અમે તો લગભગ મહિનામાં 3 વખત મગાવીએ. થેન્ક યુ. અને કાળુભાઈ જૂના અને જાણીતા અમારે લગભગ 40-50 વર્ષથી અમારે કાળુભાઈ રસોઈયા, એમના દીકરા મિલનભાઈ, એમની રસોઈ અત્યારે અમને આ લાડવા અત્યારે આપી ગયા છે. અને સેવ ખમણ અવારનવાર મંગાવે છે. હા, અને કેવું લાગે છે? બહુ સરસ. તમારી છે કે ખોટી? સાચી છે. જેમને મગાવવા હોય એ ઓનલાઈન ઓફલાઈન મગાવી આપે છે. નંબર આપેલો છે મિલનભાઈનો. પેથાભાઈ છે ને થોડાક શર્મિલા વ્યક્તિ હતા, શરમાળ હતા ટૂંકમાં. એ કોઈ દિવસ આવું વિડીયોમાં ને એવું કોઈ દિવસ આવ્યા નથી, પણ આજે સ્પેશિયલી કે મિલનભાઈ અમારા ઘરેથી જ એમ કહે છે કે ભાઈ લાડવા, ગાંઠિયા, ખમણ તો કાળુભાઈના જ તે. તો આજે જો એ ભાઈનો આજે આપણે મસ્ત રિવ્યૂ લીધો. તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. હું લાડવા બનાવતો એને અહીંયા હોમ ડિલિવરી કરવા આવ્યો મિત્રો. અને તમે પણ ઘરે મંગાવી શકો છો, તો એકવાર જરૂરથી મંગાવજો. નીચે નંબર આપેલો છે, એમાં કોન્ટેક્ટ કરજો. હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. અને સ્પેશિયલી મિત્રો એક જ વાત કે ભાઈ આ ભાવનગર સિટી માટે જ છે ખાલી. પછી બીજી જગ્યાએ જેને મંગાવે, જેમ કે ગુજરાતની આજુબાજુમાં ગમે ત્યાંથી મંગાવો હોય તો એને છે ને ડિલિવરી ચાર્જ આપવો પડશે. બાકી હું પહોંચાડી દઈશ તમારા ઘર સુધી, બસ ડિલિવરી ચાર્જ તમારે આપવો પડશે. Many hours later. ગુડ ઇવનિંગ મિત્રો. હમણાં કયા કપડાં પહેર્યા હતા, અત્યારે કયા કપડાં પહેર્યા? ઘડીક પહેલાં શું કામ કરતો હતો, અત્યારે ક્યાં આવી ગયો? જો ભાઈ સાહેબ મિત્રો, દુકાનનું બધું કામ બતાવી લીધું આપણે. પહોંચ્યું નથી હજી, ઓર્ડરવાળા લેવા આવવાનું બાકી હતું, પણ ટાઈમ થઈ ગયો તો 4:30 થઈ ગયા છે. અને પૂનમનો ફોન આવ્યો કે જલ્દી આવો, તમારું કામ છે. હું ભાવનગર જાઉં છું એને લેવા માટે, પણ કામ શું છે ને એ મને ન કીધું એને. અને સવારથી અત્યાર સુધી મિત્રો 4 થી 5 વાર વરસાદ આવ્યો. ઝરમર ઓલા સરવડા કહેવાય ને, શ્રાવણના સરવડા. એટલું મસ્ત મોસમ થઈ ગયું છે ને મિત્રો, ન પૂછો વાત. તમને હું આ બાજુની સાઈડ તો વરસાદ નથી, આમ પાછળની સાઈડ છે એ તમને બતાવું. ચેક કરો ગાઈસ, કદાચ કેમેરામાં કેદ થતું હોય. જો અહીંથી કદાચ પાછળની સાઈડ તમને દેખાતું હોય તો જો પાછળ બહુ વરસાદ છે, એમાં કદાચ તમને દેખાય મિત્રો. તો આવી રીતે ભાઈ આપણે અત્યારે
ભાવનગર જવા માટે નીકળ્યા છીએ. જો મિત્રો કેવો વરસાદ છે જો. હા 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 જો કદાચ કેમેરામાં કેદ નથી થતું હોય પણ ક્યાંક તો વરસાદ પુષ્કળ પડી રહ્યો છે. આ બાજુની સાઈડ બહુ વરસાદ પડે જો દેખાડો મિત્રો, બહુ એટલે બહુ વરસાદ પડે છે આ બાજુ. તો ચાલો મિત્રો આ વરસાદની મજા લેતા લેતા આપણે જઈએ ભાવનગર. તો હજી સુધી તમે મને કીધું નથી તમે લોકો ક્યાંથી બ્લોગ જોવો છો. અરે ભાઈ મારી સાથે શું પ્રોબ્લેમ છે યાર, ફટાફટ આપણી ચેનલ ગ્રો કરાવો યાર, સબસ્ક્રાઈબર આવી જાઓ બધા. ચાલો કન્ટિન્યુ. ગાડી લઈને નીકળ્યા હોય બહાર અને કૃષ્ણ ભગવાનને ભૂલી જાય એવું તો બને નહીં. જોઈ શકો છો આપે તીશ બોલો જય જય દ્વારિકાધીશ. વાહ ઠાકર વાહ. શેઠ ઘરે સાંભળ્યો નથી કોઈના બાપની ભીખ, મારો ઠાકર મારો ઠાકર મારો ઠાકર કરે ઈઠી. જય હો કૃષ્ણ ભગવાન, જય હો દ્વારકાધીશ. નાના મોટા શીશ માંગો વીસ, આપે તીસ બોલો જય જય દ્વારકાધીશ. ઇમરાન હાશમી ઇઝ બેક. ન્યૂ પિક્ચર આવી રહ્યું છે, રિલીઝ ડેટ આવી ગઈ છે આવારાપન 2. હું છે ને મોટા ભાઈના ઘરે પહોંચી ગયો અને પહેલાં છે ને હું શું કામ કરીશ ખબર, પહેલાં હું ઓલો વિરાંશને રમાડીશ. વિરાંશ આવશે ને હમણાં જોજો પપ્પા પપ્પા કરવા માંડશે, બોલાવું જોજો હમણાં. ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અને આવ્યો ગર્યો. હાય ધ્યાનમ, હાય મહાદેવ મહાદેવ. કેમ છે બેન, મજામાં? આલે ભાભી આવી લાવ્યો મને એમ હતું. આવી ગયો વિરાંશ, આવી ગયો. જો ભાઈ વિરાંશ વગર મજા ન આવે. હા ઓકે. ઘડીક એમ કે છે માળનાથ જવું છે ને ઘડીક એમ કે છે કુડા જવું છે ને ક્યાં જાય કે હજી પ્લાન નથી થયો મિત્રો. ક્યાંનો પ્લાન થાય ને હમણાં હું તમને જણાવું, પણ આ બ્લોગ અહીંયા પૂરો કરી દેવાનો કેમ કે બહુ મોટો બ્લોગ થઈ ગયો. અહીંયાથી આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે ને વરસાદ છે ને ઝરમર શરૂ થઈ ગયો છે. પિકનિકનો બધો સામાન લઈ લીધો છે ભાઈ. હવે ક્યાં પિકનિક થાય છે હું તમને જણાવું, પણ એની પછીના નેક્સ્ટ બ્લોગમાં જણાવીશ. ત્યાં સુધી બ્લોગમાં બના રહેજો ભાઈ. જો કાંઈ નક્કી કર્યું છે જવાનું, ધ્યાનમાં આવ્યો છે. હા તો મિત્રો આ બ્લોગ છે ને આપણે અહીંયા પૂરો કરી દે. તમને આ બ્લોગ જોવાની મજા આવી હોય અને નેક્સ્ટ બ્લોગ જોવાનો હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. હા બીજો બ્લોગ જોજો. ઓકે ડન. હા હવે જો બધા આવી ગયા છે, બા ને દાદા, પૂનમ ને મૈત્રીબેન ને. અહીંયા બધા બીજી ગાડી એક આ ગાડી લઈ જવાની છે આપણે, પછી નેક્સ્ટ બ્લોગમાં તમને જોવા મળશે. ત્યાં સુધી આપણે મળીએ. બીજા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. આપણે બીજા બ્લોગમાં કંઈક પિકનિક કરવા જાય છે, જોઈ લેજો. બાય બાય.